ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો આપણી સવાર થઈ ગઈ ગાડીમાં. બધાને જય માતાજી. મોડો બ્લોગ આવ્યો છે પણ મજા આવશે આજે તમને. હું ને વરુણભાઈ ઓફિસેથી આજે બપોરે આવતા રહ્યા ઘરે, કારણ કે આજે છે વરુણનો બર્થડે. એટલે પછી ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને થોડોક ફોન આપણે કાચમાં બતાવી દીધો. ઘણા ટાઈમથી વ્લોગ આપણે શૂટ કર્યો નહોતો, એના માટે બધાને સોરી. અને મમ્મીએ રાંધવાનું કરી નાખ્યું હતું ચાલુ અને બધું રંધાઈ ગયું હતું. તો તમારે કોઈને બાકી હોય તો હાલો આવતા રહેજો જમવા, અને મને લાગી છે ભૂખ. તો પછી હું જમીને આવતા રહ્યો સુવા માટે. એટલે મેં કીધું તમને થોડુંક દેખાડી દઉં. જુઓ, બારીએથી વ્યૂ આવતો હતો અને ફોન ચાર્જિંગમાં રાખેલો હતો. અને મસ્ત અંધારું કરીને હું થઈ ગયો હતો તૈયાર સુવા માટે. તો હાલો હવે સૂઈ લઈ. અને પછી આપણે ઉઠ્યા હતા વરુણ કે હાલને ક્યાંક બહાર જઈ રખડવા. એટલે પછી મેં કીધું તો હાલો. એટલે પછી મેં મારી ગાડીની કીક અને હું ને વરુણ બી નીકળી ગયા. ક્યાં જઈએ હવે તમને આગળ ખબર પડશે. અને પછી ફાઇનલી અમે પૂગી ગયા ગલુડી, જે હનુમાન દાદાનું મંદિર છે. તમે કોઈ આવ્યા હોય તો જરા કમેન્ટ કરી નાખજો. અને પછી દર્શન પણ કરી લીધા હતા અને મહાદેવના પણ દર્શન કરી લીધા હતા. અને પછી હું ને વરુણભાઈ બેઠા હતા, કારણ કે આજે છે બુધવાર, એટલે એટલું બધું ટ્રાફિક હતું નહીં, એટલે બેહવાની મજા આવતી હતી. અને ટ્રાફિક ન હોય એટલે મજા આવે. અને પછી આપણે એક મસ્ત મજાનું લોકેશન ગોત લીધું, ગાડી રાખી દીધી ઊભી. અને પછી હું ને વરુણભાઈ બેઠા હતા અને જો નેરમાં જતું હતું પાણી. એટલે મેં કીધું હવે આપણે 4-5 કિલો રીલ શૂટ કરી નાખી. પછી હું રીલ શૂટ કરીને પાછા નીકળી ગયા ઘર બાજુ. તો આપણે આપણું એમટીસી આવી ગયું. તો મેં કીધું તમને બધાને બતાવી દઉં. કોણ કોણ વેલંજામાં રહે એને તો ખબર જ હશે આ એરિયો. તો આપણે એમટીસીએ પૂગી ગયા હતા ફાઇનલી. એટલે ભૂખ લાગી હતી, એટલે રંગોલી ચોકડી થોડીક જ આગી છે, તો હાલો જાય. અને પછી ફાઇનલી આપણે ખાઉદરા ગલીમાં ઘરી ગયા. અને આપણે ઊભા રહી ગયા એવન લાઈવ આલુપુરી પાસે, અને ઓર્ડર આપણો આપી દીધો હતો. અને પછી નાસ્તો કરીને ઘરે આવ્યો તો ઘરે ઘડીક બેઠો હતા, બધા નવરો સમજીને મને મોકલી દીધો દહીંનું ધરાવવા. અને પછી હું ફાઇનલી મિત્રો દહીંનું ધરાવવા પૂગી ગયો અને બેઠો હતો. અને પછી આપણે ઘરે આવી ગયા હતા, થોડોક ફોન બતાવી દીધો અને થઈ ગયો હતો આરતીનો ટાઈમ. એટલે હવે આપણે આરતી કરી લઈ અને પછી તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પછી મિત્રો ઉંદેડો આવી ગયો તો પાંજરામાં, કેટલા દીથી આવતો નતો, આજ આવી ગયો. તો એવો ભાગ્યો એને માંડ છુટકારો મળ્યો. તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરી. ફાઇન ઉપર આવી ગયા ટેરેસ ઉપર બેહવા માટે, પવન આવે છે મસ્તનો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા મિની વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ ને બધાને જય શ્રી રામ.